जिंदाबाद बंद करो બંધ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની તૈયારી પણ અમારી છે। સૂતું રહેશે, જાગૃત નહીં થાય તો અમારી તૈયારી સ્કૂલને તાળા મારી દેવાની છે। હું શૈલેષ મેં ખેડૂત સંઘર્ષ સમિતિ, જ્યારે અમે આ ભેટાવાડા ગામની અંદર જ્યારે ખેડૂતોનો જે દર્દ સાંભળી અમને જાણવા મળ્યું કે આ ભેટાવાડા ગામની અંદર છેલ્લા ઘણા સમયથી પ્રશ્ન છે કે આ ધોળકા નગરપાલિકાનું ગટરનું ગંદુ પાણી અને ત્યાં 3 થી 4 કંપનીઓ જે કેમિકલ યુક્તવાળું પાણી જે છોડી રહી છે તેના લીધે ખેડૂતોના પાકને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે। જ્યારે આ ભેટાવાડા ગામ અને આજુબાજુના ગામના જે લોકો ફરફરાદી અને ફૂલોની ખેતી થતી હોય, સમૃદ્ધ ખેતી જમીન હોય, જ્યારે આ ભ્રષ્ટ તંત્ર દ્વારા આજ સુધી કોઈ જાતનું કાર્યવાહી કરવામાં આવી નથી અને ક્યાંક ને ક્યાંક આ ઉદ્યોગપતિની સરકાર આ ખેડૂતોને પાયમાલ કરવા લાગી રહી છે અને આની પહેલાં પણ હાઈકોર્ટને જે આ નગરપાલિકાના સૂચનો આપેલા છે કે આનો કોઈ યોગ્ય નિકાલ કરવો જોઈએ, પણ આ લોકો હાઈકોર્ટના ચુકાદાને પણ અવગણના કરીને ક્યાંક ને ક્યાંક આ તાનાશાહી ચલાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। અને આ અમે ટૂંક જ સમયની અંદર આ ભેટાવાડા ગામના સમસ્ત લોકો અહીંયા પધાર્યા છે। હજુ પણ જો અમારે ગામડે ગામડે મિટિંગો કરવાની થશે, ગામડે ગામડે અમે મિટિંગો કરવાના છીએ અને ક્યાંક ને ક્યાંક આ જેવી રીતે સાણંદ તાલુકાના ઢરડા ગામની અંદર અમે લોકોએ જે ખેડૂત આંદોલન કરવામાં આવ્યું હતું તેવી જ રીતે જો આ ગામની અંદર પણ અમારે ખેડૂત આંદોલન કરવાની પૂરેપૂરી તૈયારી છે અને જો આ 48 કલાકની અંદર આ પ્રશાસન દ્વારા આ ખેડૂતોને ન્યાય નહીં મળે અને સદંતર આ પાણી બંધ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની તૈયારી પણ અમારી છે। જેવી રીતે અમે ઢરડા ગામની અંદર આંદોલન કરીને જેવી રીતે અમે ત્યાં અમે ખેડૂતોના હકની અંદર ન્યાય લીધો છે તેવી રીતે અમે આ ભેટાવાડા ગામના લોકોને પણ ન્યાય અપાવશું। મારું નામ હર્ષદભાઈ મકવાણા, ગામ ભેટાવાડા પ્રાથમિક શાળાનો હું એક અધ્યક્ષ છું અને હાલની પરિસ્થિતિ એવી છે કે ભાઈ ધોળકા નગરપાલિકાનું પાણી ભેટાવાડા ગામના ખાસની અંદર આવે છે અને નગરપાલિકાની આડમાં વચ્ચે આવતી 2-3 કંપનીઓ જેવી કે કેડિલા ફાર્માસ્યુટિકલ, કોન્કર્ડ બાયોટેક્સ અને ગીમાટેક્સ, આ બધી કંપનીઓ એનું કેમિકલ યુક્ત દૂષિત પાણી આ કાંસની અંદર છોડે છે, બરાબર। એ પાણી સીધું ભેટાવાડા સુધી પહોંચે છે। હવે એ જે કાંસ છે એ ગામના તળાવની અંદર થઈ અને શાળાની નજીકથી નીકળે છે। કાંસ શાળાની નજીકથી નીકળે છે એટલે મોટી તકલીફ એ છે કે શાળાનો બોર કાંસની નજીકમાં છે એટલે એ બોરનું પાણી પણ કેમિકલ યુક્ત થઈ ગયું છે અને હવે આ કેમિકલ યુક્ત પાણીથી બાળકો પીવે છે અને મધ્યાહન ભોજનની રસોઈ પણ ત્યાંથી બનાવવામાં આવે છે। એટલે આનાથી મોટામાં મોટો ખતરો બાળકોના સ્વાસ્થ્ય ઉપર છે, બાળકોને પૂરેપૂરું જોખમ છે, પ્લસ જોડેથી કાંસ નીકળતા મચ્છરનો ઉપદ્રવ પણ વધારે થઈ ગયો છે, બરાબર। તો હવે મચ્છરનો ઉપદ્રવ વધારે હોવાથી બાળકોને ઘણા બધા રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે। 450 બાળકોની જવાબદારી કોની? કોઈ એસએમસીની કે શિક્ષકોની? તંત્રને વારંવાર રજૂઆત કરી, તંત્ર કોઈ જવાબ આપતું નથી અને હજુ પણ જો તંત્ર સૂતું રહેશે, જાગૃત નહીં થાય તો અમારી તૈયારી સ્કૂલને તાળા મારી દેવાની છે।